નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન વિષયમાં નીટના અભ્યાસક્રમને અનુલક્ષીને ધોરણ 12 ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓની ચર્ચા કરીશું। આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ પ્રદૂષકો કોને કહેવાય, પ્રદૂષણ કોને કહેવાય, ત્યારબાદ હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, ભૂમિનું પ્રદૂષણ, જલ પ્રદૂષણ કઈ રીતે ફેલાય, ત્યારબાદ સુપોષકતાકરણ, જૈવિક વિશાલન અને એસિડ વર્ષા જેવા ટોપિકોની ચર્ચા કરીશું। એની સાથે સાથે ગ્રીન હાઉસ અસર અને ઓઝોન સ્તરમાં વિઘટનના તબક્કાઓનો અભ્યાસ કરશું આપણે। અને આ ચેપ્ટર 16 પર્યાવરણીય સમસ્યા યુનિટ 10 નીટનું યુનિટ 10ની અંદર પરિસ્થિતિ વિદ્યા અને પર્યાવરણમાં સમાવેશ થાય। આ યુનિટની અંદર કુલ 4 ચેપ્ટર છે, ધોરણ 12ના 13 થી 16 ચેપ્ટર, જેમાંથી લગભગ નીટની અંદર 8 થી 10 MCQ આવે, એટલે આ ચેપ્ટરમાં ખાસ ભાર આપવાનો। પર્યાવરણીય સમસ્યા, એની સાથે સાથે નિવસન તંત્ર, સજીવો અને વસ્તી અને જૈવ વિવિધતા, આ 4 ચેપ્ટર યુનિટ 10માં આવે છે અને 8 થી 10 MCQ એમાંથી આવે છે। ચાલો હવે આપણે જોશું ટેલિટોપ ઉપર સૌપ્રથમ પ્રદૂષકો કોને કહેવાય। પહેલાં તો પૃથ્વી ઉપર જેમ જેમ માનવ વસ્તી વધારો વધતો જ ગયો છે, તેમ તેમ જીવાવરણમાં હાનિકારક દ્રવ્યોનો જથ્થો પણ વધતો ગયો। માનવ વસ્તી વધારો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે। હવે એમાં સૌ પ્રથમ વાત કરીએ પ્રદૂષકો કોને કહેશું, તો કે જીવાવરણમાં સજીવોને હાનિકારક નીવડે એવા દ્રવ્યોને પ્રદૂષક તરીકે ઓળખશું। એટલે કે જીવાવરણની અંદર સજીવને નુકસાન જે કરે છે એ દ્રવ્યોને પ્રદૂષક તરીકે ઓળખવાનું। અને પ્રદૂષણ કોને કહેશું, તો કે હવા, જમીન અને પાણી અથવા ભૂમિમાં થતા કોઈ પણ અનિચ્છનીય ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ફેરફારને પ્રદૂષણ તરીકે ઓળખશું। આ બંનેમાં યાદ રાખવાનું, પ્રદૂષકો આવે તો જીવાવરણમાં સજીવને હાનિકારક નીવડે એવા દ્રવ્યો એ પ્રદૂષકો તરીકે ઓળખાય। પ્રદૂષણ તો એ હવા, પાણી, જમીન, ભૂમિ અથવા તો કોઈ પણ અનિચ્છનીય ભૌતિક હોય, રાસાયણિક હોય અથવા તો જૈવિક ફેરફાર થતા હોય તેને પ્રદૂષણ તરીકે ઓળખશું। હવે આ પ્રદૂષણને માટેના કાયદાઓ પણ રચાયેલા છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે ધી એન્વાયરમેન્ટ એક્ટ 1986માં પસાર કરવામાં આવ્યો। ત્યારબાદ ધી વોટર એક્ટ 1974માં, ધી એર એક્ટ હવાના કાયદો 1981માં અને ત્યારબાદ હવાના એર એક્ટમાં સુધારો કરી 1987ની અંદર ઘોંઘાટના પ્રદૂષણને પણ તેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો। એટલે ઘોંઘાટના પ્રદૂષણને ત્યારબાદ ધી એર એક્ટની અંદર જ સમાવેશ કરવામાં આવ્યો અને એ કાયદો 1987માં રજૂ થયો। ચાલો હવે આપણે સ્લાઇડ જોશું। સૌપ્રથમ હવાના પ્રદૂષણની ચર્ચા કરીશું। હવાનું પ્રદૂષણ, હવે શ્વસનની જરૂરિયાત માટે આપણે દરેક સજીવો હવા ઉપર આધાર રાખીએ છીએ। દરેક સજીવો, હવાનું પ્રદૂષણ દરેક સજીવને નુકસાન પહોંચાડે છે। તે વનસ્પતિની વૃદ્ધિ પણ અટકાવે હવાના પ્રદૂષણને કારણે, પાક ઉત્પાદન પણ ઓછું કરે અને વનસ્પતિ પુખ્ત થતાં પહેલાં મૃત્યુ પામે છે હવાના પ્રદૂષણને કારણે। હવાનું પ્રદૂષણ પ્રાણીના શ્વસન તંત્ર ઉપર પણ ભયંકર અસરો કરે છે। હવાના પ્રદૂષણને કારણે શ્વાસોશ્વાસને થતા રોગો ખાસ જોવા મળે। હવે તેની હાનિકારક અસરનો આધાર પ્રદૂષણની સાંદ્રતા ઉપર, કેટલા સમય માટે અને સજીવ ઉપર હોય છે। હવે હવાના પ્રદૂષણના મુખ્ય 2 સ્ત્રોતો છે। પહેલું કુદરતી હવાઈ પ્રદૂષકો એટલે કે નૈસર્ગિક હવાઈ પ્રદૂષકો, અને બીજું માનવ પ્રેરિત પ્રદૂષકો। હવે નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોમાં હવામાં તરતા રજકણ, એની સાથે સાથે વનસ્પતિની પરાગરજ, ધુમાડો અને લાવા ફાટવાથી પતરાતા દ્રવ્યો ગણાવી શકીએ એમાં।
હવે તમે અહીંયા અવલોકન કરેલું જ હશે કે કોઈ નવા વિસ્તારની અંદર તમે પ્રવેશો અથવા તો વેકેશનની અંદર તમે ફરવા જાઓ છો કોઈ નવી જગ્યાએ, તો ત્યાં તમને એલર્જી, ખાસ કરીને છીંક આવે, શરદી, ખાંસી, તો એ સમજવાનું કે ત્યાં રહેલી વનસ્પતિની પરાગરજને કારણે એ થયેલું છે. એટલે કે આ બધા જ નૈસર્ગિક હવાઈ પ્રદૂષકો એટલે કે કુદરતી હવાઈ પ્રદૂષકો તરીકે ગણી શકીએ. હવામાં તરતા રજકણ, વનસ્પતિની પરાગરજ, ધુમાડો અને લાવા ફાટવાથી પથરાતા દ્રવ્યો. બીજું માનવ પ્રેરિત પ્રદૂષકો, એના માટે જવાબદાર આપણે જ છીએ. હવાના પ્રદૂષણના ઘણા બધા સ્ત્રોત છે, પરંતુ ઉડીને આંખે વળગે તેવા બે મુખ્ય સ્ત્રોત, એક તો અશ્મિ બળતણ અને બીજું વાહનોનો ધુમાડો. હવે માનવ પ્રેરિત સ્ત્રોતોમાં ઔદ્યોગિક સંસ્થાઓની ચીમનીઓમાંથી નીકળતા દ્રવ્યો એક ગણાવી શકીએ પહેલાં, બીજું થર્મલ પાવર સ્ટેશનો, ત્રીજું વાહનો અને ગૃહ વપરાશ ગણાવી શકાય. હવે કેટલાક ઉદ્યોગો હવાના પ્રદૂષણ માટે મહત્ત્વના સ્ત્રોત બની રહે છે, ખાસ કરીને પેટ્રોલિયમ રિફાઇનરીઓ અને ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં NO2 અને SO2ના પ્રદૂષણ માટે જવાબદાર. ખાસ આ યાદ રાખવાનું કે પેટ્રોલિયમ રિફાઇનરી અને ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ શેના પ્રદૂષણ માટે જવાબદાર, તો કે NO2 અને SO2ના. એ સિવાય ધાતુ ગાળતા ઉદ્યોગો, કાગળની મિલો, ખાંડના કારખાનાઓ, રૂ અને કાપડ ઉત્પાદકો એકમો, એ સિવાય રબરની ફેક્ટરીઓ વગેરે હવાના પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત તરીકે ગણી શકીએ. અને સિમેન્ટ ફેક્ટરી, પથ્થરની કોરી તથા એસ્બેસ્ટોસ ઉદ્યોગોને પણ આપણે પ્રદૂષણ પ્રેરે છે, જે માનવ પ્રેરિત જ છે. એસ્બેસ્ટોસ રેસાથી એસ્બેસ્ટોસિસ રોગ અને ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરી, પથ્થરની કોરી, સિલિકાઓ, જે સિલિકોસિસ રોગ માટે જવાબદાર છે. હવે આ આપણે વાત કરી હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્ત્રોતની. હવે હવાના પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ એની ચર્ચાઓ કરીએ. ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટની ચીમનીઓમાંથી, ધાતુ ગાળતા ઉદ્યોગમાંથી અને ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગોમાંથી હવામાં કણમય કે વાયુ સ્વરૂપે પ્રદૂષકો સતત દિવસે દિવસે ઉમેરાય જ છે. હવે આ પ્રદૂષકોમાં નુકસાન ન કરે તેવા નાઇટ્રોજન અને ઓક્સિજન પણ હોય છે. આવા પ્રદૂષકોને અલગ કરવા પડે અથવા તો ગાળવા પડે. હવે પ્રદૂષિત હવાને આવા ઉદ્યોગોમાંથી બહાર કાઢતા પહેલાં તેને શુદ્ધિકરણ કરવું જરૂરી. હવે તેના માટે વિવિધ પદ્ધતિઓ છે, જેમાં સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગી પદ્ધતિઓ નીચે મુજબની, જેની આપણે ચર્ચાઓ કરીએ. ખાસ એ યાદ રાખવાની. પહેલી, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપેટર્સ, સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગી પદ્ધતિ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપેટર્સ, જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાં રહેલા 99% કણમય પ્રદૂષકોને દૂર કરે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ધુમાડો ને દૂર કરવા માટે ઉપયોગી પદ્ધતિ તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપેટર્સ, જે 99% કણમય પ્રદૂષકોને દૂર કરે છે. હવે તેમાં ઇલેક્ટ્રોડ્સ, વાયર હોય છે, જેને હજારો વોલ્ટથી નિયંત્રિત કરેલા હોય છે, જેને લીધે કોરોના તેજમય વલય રચાય અને જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. નીચે એની આકૃતિ પણ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપેટર્સની, એ આપણે જોશું. આ ઇલેક્ટ્રોન પ્રદૂષકો કે જે કણમય છે તેને ઋણ વીજભારિત બનાવે છે અને તેમાં સંગ્રાહક પ્લેટ અંદર ગોઠવેલી હોય છે અને જેમાં ઋણ વીજભારિત રજકણો આકર્ષાય છે અને પ્લેટ સાથે ચોંટી જાય છે. અને બે પ્લેટો વચ્ચે હવાનો વેગ ધીમો હોવો જોઈએ કે જેથી ધૂળના રજકણો નીચે આવી શકે, એટલે કે અવસાદન થઈ શકે. અવક્ષેપ દૂર કરવા પ્રેસિપેટર્સ એટલે તો કે પ્રદૂષણ જે રહેલું છે ધુમાડો, એમાં રહેલું અવક્ષેપનને દૂર કરવાની પદ્ધતિ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપેટર્સ, જેની આકૃતિ નીચે આપેલી જ છે. બીજું સ્ક્રબર્સ પદ્ધતિ વાયુમય પ્રદૂષકો જેવા કે સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવા માટેની પદ્ધતિ છે. આ પણ યાદ રાખવાનું કે SO2
વાયુને દૂર કરવા માટેની પદ્ધતિ કઈ? તો કે સ્ક્રબર્સ. એની પણ આકૃતિ આપેલી છે કે એક બાજુથી અશુદ્ધ હવા, ત્યાર પછી કણમય દ્રવ્યો, પાણી, ચૂનાનો ફુવારો એની ઉપર છંટકાવ કરવામાં આવે એટલે હવા શુદ્ધ થઈ જશે અને કણમય દ્રવ્યો નીચે આવી જશે. આ બંને આકૃતિઓ ધ્યાનમાં લેવાની નીટ માટે. ત્રીજી પદ્ધતિ ચક્રાવત પૃથ્થકરણ અને પ્રક્ષેપ પૃથ્થકરણ. હવે આ સામાન્ય રીતે લઘુત્તમ ભેજ ધરાવતા ઔદ્યોગિક ઉત્સર્જનમાંથી કણમય પદાર્થોને અલગ કરવા માટે ઉપયોગી છે. હવે આ પૃથ્થકરણ કેન્દ્ર ત્યાગી બળ દ્વારા રજકણના અલગીકરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. અલગીકરણ એટલે છૂટું પાડવું. રજકણને છૂટા પાડવા ઉપર આ પદ્ધતિ કાર્ય કરશે. વાયુમય પ્રદૂષકો ધરાવતા ધુમાડાને પાણીના પ્રવાહ કે ચૂનાના પાણીના સ્પ્રેમાંથી પસાર કરતા આવા પ્રદૂષકોને તેમાંથી દૂર કરી શકાય. ખાસ આમાં યાદ રાખવાનું કે પ્રદૂષકો જે હશે ધુમાડાને પાણીનો પ્રવાહ અથવા તો ચૂનાના પાણીના સ્પ્રેમાંથી પસાર કરતા તેમાં રહેલા પ્રદૂષકો આપણે સરળતાથી દૂર કરી શકીએ. જે વધુ નાના કણ છે કે જેને આવા પ્રેસિપિટેટર્સ દૂર કરી શકતા નથી તે ખૂબ જ ભયજનક હોય આપણા માટે. હવે ત્યારબાદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB મુજબ 2.5 માઇક્રોમીટર કે તેનાથી પણ નાના કદના કણો માનવ સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન કરવા માટે સક્ષમ છે. આ પણ યાદ રાખવાનું, કદ એનું 2.5 માઇક્રોમીટર કે તેના કરતાં પણ નાના કદના જે હવાના પ્રદૂષકો છે એ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટું નુકસાનકારક છે. હવે આવા કણો શ્વસન માર્ગમાં ઊંડે પહોંચે છે અને શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે, જેને કારણે સોજો આવે છે અને ફેફસાને નુકસાન થાય છે. શરીરની અંદર દાહક અસર અનુભવાય, ઉત્તેજનાઓ અને અકાળે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. હવે મેટ્રો મોટા શહેરોમાં વાહન વ્યવહારે હવાનું પ્રદૂષણનું મુખ્ય કારણ. હવાના પ્રદૂષણ માટે સૌથી વધારે પરિબળ જો જવાબદાર હોય તો એ વાહનોનું ધુમાડો. વાહનોની સંખ્યા વધવાથી આ સમસ્યા અને અન્ય શહેરોમાં પણ વધવા લાગી છે. વાહનોની સુયોગ્ય જાળવણી અને સીસા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવાથી બહાર નીકળતા પ્રદૂષકોને ઘટાડી શકાય છે. હવે કેટેલાઇટિક કન્વર્ટરમાં કેટેલિસ્ટ તરીકે કિંમતી ધાતુ જેવી કે પેલેડિયમ, પ્લેટિનિયમ, રોડિયમનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. હવે આ કેટેલાઇટિક કન્વર્ટરને વાહનોના એન્જિનમાં ફિટ કરવામાં આવે છે અને વાહનોમાંથી નીકળતા ઝેરી વાયુના પ્રમાણને ઘટાડે છે. આ કેટેલાઇટિક કન્વર્ટર ખાસ યાદ રાખવાનું ઉદ્દીપક તરીકે કાર્ય કરે અને એમાં કિંમતી ધાતુ જેવી કે પેલેડિયમ, પ્લેટિનિયમ અને રોડિયમનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય અને વાહનોના એન્જિનમાં એ કેટેલાઇટિક કન્વર્ટરને ફિટ કરવાથી ઝેરી વાયુના પ્રમાણમાં આપણે ઘટાડો કરી શકીએ. જ્યારે કેટેલાઇટિક કન્વર્ટરમાંથી ધુમાડો પસાર થાય છે ત્યારે અપૂર્ણ દહન પામેલો હાઇડ્રોકાર્બન પાણી અને CO2માં રૂપાંતર પામે છે. પહેલું સમીકરણ જો HC એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણીમાં એ રૂપાંતર થઈ જાય. તેમજ કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર પામે છે, જે વાતાવરણમાં ઉમેરાતા વાતાવરણ પ્રદૂષિત થતું અટકે છે. એટલે કેટેલાઇટિક કન્વર્ટર ખૂબ જ ઉપયોગી છે. વાહનોના એન્જિનમાં ફિટ કરાવવું જરૂરી. અને કેટેલાઇટિક કન્વર્ટરયુક્ત વાહનો સીસા મુક્ત લેડ પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલમાં રહેલું લેડ સીસુથી ઉદ્દીપક નિષ્ક્રિય થાય છે. હવે સમીકરણ જો હાઇડ્રોકાર્બન HC એટલે CO2 પ્લસ પાણીમાં રૂપાંતર થશે. કાર્બન મોનોક્સાઇડ કેટેલાઇટિક કન્વર્ટરને કારણે CO2 વાયુમાં રૂપાંતર થશે અને એનો કેટેલાઇટિક કન્વર્ટરને કારણે નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર પામશે. એટલે વાહનોની અંદર કેટેલાઇટિક કન્વર્ટર વાહનોના એન્જિનમાં ફિટ કરાવવું જરૂરી. તો વાતાવરણની અંદર આપણે ઝેરી વાયુના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો કરી શકીએ અને હવાનું પ્રદૂષણ પણ ઘટી શકે. હવે વાત કરીએ ઘોંઘાટ
આ વાત કરીએ આપણે હવાના પ્રદૂષણની. હવે આપણે ઘોંઘાટ વિશે જોઈએ તો 1981માં ભારતમાં હવા એક્ટ અસ્તિત્વમાં આવ્યો. તેમાં 1987માં ફેરફાર થયો અને અવાજ ઘોંઘાટને એક હવાઈ પ્રદૂષક તરીકે તેને સમાવવામાં આવ્યું. એટલે એર એક્ટ 1981માં અને ત્યારબાદ 1987માં તેમાં સુધારો કરી અવાજ ઘોંઘાટના પણ એક હવાઈ પ્રદૂષક તરીકે સમાવેશ કરી દેવામાં આવ્યો. અને અનિચ્છનીય અવાજ એટલે હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. ઘોંઘાટ એટલે એવો અવાજ કે જે અસ્વીકાર્ય અને અણગમતો હોય. ઘોંઘાટની વ્યાખ્યા એટલે આપણા માટે જે અવાજ અસ્વીકાર્ય અથવા તો અણગમતો હોય તો તેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખી શકીએ. અવાજ પ્રદૂષણને કારણે મનુષ્યમાં માનસિક અને દેહધાર્મિક રોગો કરે છે. ખાસ કન્ટિન્યુ જે વ્યક્તિ ઘોંઘાટના પ્રદૂષણમાં, ઘોંઘાટવાળા વિસ્તારની અંદર વસવાટ કરતો હશે અથવા તો કામ કરતો હશે તો એ મનુષ્યમાં માનસિક અને દેહધાર્મિક રોગો થઈ શકે. હવે મોટા શહેરોમાં જેટલા મોટા કાર્યક્રમો એટલો વધુ અવાજ ઘોંઘાટ પ્રદૂષણ ફેલાવે છે. 150 ડેસિબલ કે તેથી વધુ તીવ્રતાવાળો અવાજ કે જે જેટ પ્લેન અને રોકેટથી ઉત્પન્ન થતો હોય છે તેનાથી કાનના પડદાને નુકસાન થાય છે અને હંમેશ માટે બહેરાશ આવી શકે છે. એટલે 150 ડેસિબલ કે તેથી વધુ તીવ્રતાવાળો અવાજ મનુષ્યમાં કાયમી બહેરાશ લાવી શકે છે. હવે 150 ડેસિબલની સાપેક્ષે નીચી તીવ્રતાવાળો અવાજ લાંબા ગાળાથી વધુ સમય સુધી અસર કરતો હોય તો પણ હંમેશને માટે સાંભળવાનું બંધ થાય છે. અવાજને લીધે ઊંઘ ઓછી થાય છે, હૃદયના ધબકારાઓ વધે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ બદલાય છે અને મનુષ્યમાં તણાવ ઉત્પન્ન થાય છે. હવે અણગમતો અવાજને અટકાવવા માટે ધ્વનિગ્રાહી પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ અને અવાજને ગુંગળાવવાની પદ્ધતિનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને હોસ્પિટલ અને શાળાઓની આજુબાજુ હોર્ન ફ્રી વિસ્તાર સ્થાપવા આ કાયદાથી શક્ય બને છે. ખાસ હોસ્પિટલ અને શાળાઓ ત્યાં હોર્ન ફ્રી વિસ્તાર જ જાહેર કરવો જોઈએ અને ત્યાં વગાડવું ન જોઈએ હોર્ન. લાઉડસ્પીકર અને ફટાકડાથી થતા ધ્વનિ પ્રદૂષણ સામે પણ ધ્વનિ સ્તર નક્કી કરવું જોઈએ. લાઉડસ્પીકર વગાડવા માટે સમય મર્યાદા મૂકવી વગેરે પગલાઓ લઈ શકાય. વસવાટના એકમોથી ફેક્ટરીઓ દૂર સ્થાપવી જોઈએ. કાનમાં રૂના પૂમડા ભરાવવા જોઈએ. એવા મશીનોનો ઉપયોગ કરવો જોઈએ જે અવાજ ઉત્પન્ન કરતા ન હોય. આ ચર્ચા કરી આપણે ઘોંઘાટની. ઘોંઘાટમાં પહેલાં તો એમની વ્યાખ્યા કે એવો અવાજ કે જે અસ્વીકાર્ય અને અણગમતો હોય તો આપણે એમને ઘોંઘાટ ગણી. ત્યારબાદ 1981ની અંદર હવાના પ્રદૂષણની અંદર જ 1987માં સુધારો કરી ઘોંઘાટના પ્રદૂષણને પણ એની સાથે ગણી લેવામાં આવ્યું અને 150 ડેસિબલ કે તેથી વધુ તીવ્રતાવાળો અવાજ માનવ માટે નુકસાનકારક છે અને એને ઘટાડવા માટેના ઉપાયોની જે ચર્ચા કરી તેને પણ ધ્યાનમાં લેવા જોઈએ તો અવાજના પ્રદૂષણને આપણે ઘટાડી શકીએ. ચાલો ત્યારબાદ આપણે ચર્ચા કરીશું વાહનોથી થતા હવાઈ પ્રદૂષણનું નિયંત્રણ. ખાસ આ ટોપિક તૈયાર કરવાનો દિલ્હીનો એક અભ્યાસ છે, એનસીઆરટીમાં છે જ આ, કે દિલ્હીમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળ બંનેની કુલ મોટર કાર કરતાં પણ વધુ કાર છે. 1990માં વિશ્વના કુલ 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ચોથા નંબરનું શહેર હતું અને દિલ્હીમાં પ્રદૂષણનો પ્રશ્ન એટલો ગંભીર હતો કે તેની સામે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ કડક પગલાં લીધા અને સરકારને આદેશ આપેલો કે ચોક્કસ સમયગાળામાં તેનું નિયંત્રણ કરવું અને બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વપરાતા ડીઝલથી ચાલતી બસ, સરકારી વાહનોને CNGમાં બદલાવવા. અત્યારે મોસ્ટ ઓફ ત્યાં CNGનો ઉપયોગ વધી ગયેલો છે. હવે 2002 સુધીમાં દિલ્હીની બધી જ બસોને CNGમાં ફેરવવામાં આવી
હવે સીએનજી કઈ રીતે ડીઝલ કરતાં વધુ સારું ઈંધણ છે, ચાલો એની ચર્ચા કરીએ. સીએનજી કાર્યક્ષમ રીતે દહન પામે, સંપૂર્ણ દહન પામે. પેટ્રોલ કે ડીઝલ આ રીતે સંપૂર્ણ દહન પામી શકતું નથી. બીજું, સીએનજીનો મોટર કારમાં ખૂબ ઓછી માત્રામાં દહન ન પામેલો ભાગ બાકી રહે છે. ત્રીજું, પેટ્રોલ અને ડીઝલ કરતાં સીએનજી સસ્તો છે. ચોથું, સીએનજી હવા કરતાં હલકો છે અને સીએનજીનો નળીનો ઉપયોગ કરી ટાંકીમાંથી ચોરી પણ કરી શકાતો નથી. સીએનજીમાં ભેળસેળ પણ થઈ શકતી નથી અને સીએનજી એ કાર્સિનોજેનિક પણ નથી. કાર્સિનોજેનિક એટલે કેન્સરજનક કારકો એમાં કોઈ રહેલા નથી, એટલે નુકસાનકારક નથી. હવે સીએનજી માટેની મુખ્ય સમસ્યાઓમાં દરેક જગ્યાએ તેને પહોંચાડવા માટે નંખાતી પાઇપલાઇન, તેના માટેના પંપ તથા ખલેલ વગર સતત તેને પહોંચતો કરવો તે છે. આ એક સમસ્યા રહેલી છે. હવે દિલ્હીમાં આ સાથે સાથે હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અન્ય પગલાં પણ લેવાયેલા, જેમ કે જૂના વાહનોને ધીમે ધીમે ઓછા કરવા, શીશા મુક્ત પેટ્રોલનો ઉપયોગ કરવો, ઓછા સલ્ફરવાળા પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ, વાહનોમાં કેટેલાઇટિક કન્વર્ટરનો ઉપયોગ, વાહનો માટે પ્રદૂષણની માત્રા માટે ચોક્કસ માપદંડ નક્કી કરવા વગેરે નિયંત્રણ, હવાના પ્રદૂષણને નિયંત્રણ લાવવા માટે આ પગલાઓ લેવામાં આવ્યા. ઈંધણ તરીકે વપરાતા પેટ્રોલ અને ડીઝલમાં સતત સલ્ફર અને ગંધયુક્ત દ્રવ્યો ઓછા થાય તે માટે સખત માપદંડ રાખવામાં આવેલ છે. દાખલા તરીકે યુરો 3 માપદંડ મુજબ ડીઝલમાં 350 ppm અને પેટ્રોલમાં 150 ppm પાર્ટ પર મિલિયન. ppm એટલે કે 150 ppm પર સલ્ફર નિયંત્રિત હોવા જોઈએ. આ બંને આંકડા યાદ રાખવાના. યુરો 3ના માપદંડ મુજબ ડીઝલમાં તો કે 350 ppm અને પેટ્રોલની અંદર તો કે 150 ppm પર સલ્ફર નિયંત્રિત હોવા જોઈએ. હવે એરોમેટિક હાઇડ્રોકાર્બન 42% તે ઈંધણમાં નિયંત્રિત હોવા જોઈએ અને મુખ્ય ધ્યેય સલ્ફરને 50 ppm સુધી લાવવાનો હતો, જેથી 35% સ્તર નીચે આવે. એ જ રીતે યુરો 2 કે ભારત 2ના માપદંડનો અમલ 1 એપ્રિલ 2005થી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, સુરત, કાનપુર અને આગ્રા જેવા મોટા શહેરોમાં કરાવ્યો. પરંતુ યુરો 2 કે ભારત 2 હાલ એક પણ શહેરમાં યથાવત નથી. એ જ રીતે યુરો 3ના માપદંડ અને તેનું વધુ ધારણ કરેલું નામ ભારત 3નો અમલ 1 એપ્રિલ 2005થી 11 મોટા શહેરોમાં કરાવવામાં આવ્યો અને 11 મહાનગરોમાં યુરો 4 કે ભારત 4ના માપદંડ 1 એપ્રિલ 2010થી લાગુ કરવામાં આવ્યા. હવે સમગ્ર ભારતમાં ભારત 3ના માપદંડ 2010થી લાગુ પાડવામાં આવ્યા. હાલ માસ ઇમિશન સ્ટાન્ડર્ડના માપદંડ નીચે મુજબના છે, જે યાદ રાખવાના. પહેલું, વાહનોનો પ્રકાર તો કે 4 વ્હીલર. નિયમો તો કે ભારત 3 કે યુરો 3. કયા શહેરોમાં તો કે 2010થી સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો છે. ત્યારબાદ 2, 4 વ્હીલર માટે નિયમો તો કે ભારત 4 કે યુરો 4. ખાસ 11 મહાનગરો જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, સુરત, કાનપુર અને આગ્રા એપ્રિલ 2000 અમલમાં આવ્યા. એટલે આ 11 મહાનગરોમાં યાદ રાખવાનું કે યુરો 4 અથવા તો ભારત 4નું માપદંડ નક્કી કરવામાં આવેલું છે. 3 વ્હીલર માટે 3 નંબર ઉપર 3 વ્હીલર માટે ભારત 3 કે યુરો 3 અને લાગુ પાડવામાં આવ્યા 2010થી સમગ્ર દેશની અંદર. અને વાહનોના પ્રકારની અંદર 4 નંબર તો કે 2 વ્હીલર. નિયમો તો કે ભારત 3 કે યુરો 3 અને 2000 દેશથી સમગ્ર દેશમાં એ લાગુ પાડવામાં આવ્યા. આમાંથી ખાસ ભારત 3 અને કે અથવા તો યુરો 3 તો 2010થી સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યા.
ભારત ફોર કે યુરો ફોર, તો કે 11 મહાનગરો, એ 11 મહાનગરોના નામ તમારે યાદ રાખવાના, એમસીક્યુમાં એ પૂછાઈ શકે, યુરો ફોર અથવા તો ભારત ફોર. હવે આ પ્રયત્નોને લીધે દિલ્હીની હવાની ગુણવત્તામાં જરૂરિયાત પ્રમાણે સુધારો થયેલો છે અને દિલ્હીમાં 1997થી 2005ના સમયગાળા દરમિયાન CO2 અને SO2ના પ્રમાણમાં ઘટાડો નોંધાયેલો છે. ચાલો ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું સુપોષકતાકરણ. પહેલાં તો સુપોષકતાકરણ એટલે શું? તો કે જલજ વસવાટમાં પોષણ પ્રાપ્તિની સુલભતા. જલજ વસવાટ એટલે પાણીવાળી જગ્યા, તળાવની અંદર પોષણ મળી રહે તો એ સુપોષકતાકરણ તરીકે ઓળખી શકીએ આપણે. હવે જ્યારે પાણીમાં વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો થાય છે ત્યારે તેમાં પોષક દ્રવ્યોની પ્રાપ્તિનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને સુપોષકતાકરણમાં વધારો ક્યારે થાય? તો કે સુએજ, ફર્ટિલાઇઝર, પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્યો પાણીમાં ઉમેરાય છે ત્યારે એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ તથા ફોસ્ફરસનું પ્રમાણ વધતું જાય છે. તેથી સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિને વૃદ્ધિને ઉત્તેજન મળે છે. હવે ખાસ કરીને લીલ અને તેમાં પણ નીલ હરિત લીલ BGA, બ્લુ ગ્રીન આલ્ગી માં લગભગ વસ્તી વિસ્ફોટ થાય, જેથી પાણી ઉપર બધી જ જગ્યાએ લીલ વધુ વિકસે પાંગરે છે. હવે તેઓ પાણીની સમગ્ર સપાટી ઉપર છવાઈ જાય છે. દુર્ગંધ તેમજ સ્વાદ ખરાબ કરતા દ્રવ્યો સર્જે છે, જેને કારણે ઘણી માછલીઓ નાશ પામે. એનું મેઇન રીઝન અંદર પાણીની અંદર રહેલી માછલીઓને પૂરતા પ્રમાણમાં O2 પ્રાપ્ત થતો નથી. હવે પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ અનેક પ્રકારની જલજ વનસ્પતિની વૃદ્ધિને ઉત્તેજે છે. દાખલા તરીકે વોટર એન્થિસ, આઇક્રોનિયા ક્રેસિપિસ, જે વિશ્વની સૌથી મોટી જટિલ સમસ્યા જલ્ય નિંદામણ તરીકે ઓળખાય અને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ એ ઓળખાય. ખાસ એ નામ યાદ રાખવાનું, વોટર આયન્થિસ અથવા આઇકોનિયા ક્રેસિપિસ, ટેરર ઓફ બેંગાલ તરીકે. હવે તેની વૃદ્ધિ વિપુલ પ્રમાણમાં સુપોષકતા જળ સ્ત્રોતોમાં થાય છે. હવે વર્ષો પછી રેતીના કણો, સિલ્ટ અને કાર્બનિક કાટમાળ ભરાતા, એ પાણીની અંદર રેતીના કણો ભરાશે, કાટમાળ ભરાતા જળાશયો ધીમે ધીમે છીછરા બનતા જાય અને અંતે તે જમીનમાં ફેરવાઈ જાય છે. હવે આબોહવાને આધારે, તળાવોના કદને આધારે અને બીજા ઘટકોને આધારે કુદરતી જીવનગાળો વર્ષો સુધીનો હોય છે ત્યાં. આમ છતાં મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો, ઘરમાંથી ભેગા થતા કચરાને લીધે પ્રદૂષકો વાતકર્યની ક્રિયા પ્રેરે છે અને આ ક્રિયાવિધિને આપણે સંવર્ધિત અથવા તો પ્રવેગિત સુપોષકતાકરણ તરીકે પણ ઓળખી શકીએ. હવે પેટ્રોલિયમ, પેપર ઉદ્યોગો, ધાતુનું નિષ્કર્ષણ, પ્રોસેસિંગ એકમોમાંથી આવતા પ્રદૂષિત પાણીમાં ઝેરી દ્રવ્યો અને ભારે ધાતુઓ હોય છે, જેવી કે મર્ક્યુરી, કેડમિયમ, કોપર, લેડ વગેરે, અને વિવિધ કાર્બનિક સંયોજનો પણ એમાં રહેલા હોય છે. હવે ચર્ચા કરીશું જૈવિક વિશાલનની. હવે ઉદ્યોગોમાંથી, હમણાં જે આપણે કોપર, લેડની વાત કરેલી, એ ઉદ્યોગોમાંથી નીકળતા ઔદ્યોગિક કચરા જેવી કે પેટ્રોલિયમ, પેપરનું નિર્માણ, ધાતુનું નિષ્કર્ષણ, તેનું પ્રોસેસિંગ, રાસાયણિક બનાવટો વગેરે અવારનવાર ઝેરી ઘટકો ધરાવતા હોય છે, જે જૈવ અવિઘટનીય છે. હવે બે પ્રકારના પ્રદૂષકો હોય છે, એક જૈવ વિઘટનીય અને બીજું જૈવ અવિઘટનીય. જૈવ વિઘટનીય કોને કહેશું? તો કે પૃથ્વી ઉપર એટલે કે ભૂમિની અંદર જેમનું વિઘટન શક્ય છે, વિઘટન થતું હોય તેવા ઘટકને જૈવ વિઘટનીય, અને જે ઘટકોનું વિઘટન ભૂમિમાં થતું જ નથી, દાખલા તરીકે DDT, તો એ જૈવ અવિઘટનીય છે અને તેને લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન જોવા મળે છે. હવે સજીવોની આહાર શૃંખલામાં વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણમાં થતા વધારાને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખી શકીએ. નીચે જલીય આહાર શૃંખલામાં DDTનું જૈવિક વિશાલન આપેલું છે. જો શરૂઆતમાં પાણીની અંદર DDTનું પ્રમાણ તો કે 0.003 ppb
પીપીબી એટલે પાર્ટ પર બિલિયન. ત્યાર પછી એ પાણીનો ઉપયોગ પ્રાણી પ્લવકો એટલે કે ઝૂ પ્લેક્ટોન કરશે, એટલે એમાં ડીડીટીનું પ્રમાણ વધીને 0.04 પીપીએમ થશે. એ ઝૂ પ્લેક્ટોનનો ખોરાક તરીકે નાની માછલી કરશે, એટલે એના શરીરમાં ડીડીટીનું પ્રમાણ 0.5 પીપીએમ થશે. નાની માછલીઓનો ખોરાક તરીકે મોટી માછલી ઉપયોગ કરશે, એટલે એમાં ડીડીટીનું પ્રમાણ 2 પીપીએમ થશે. અને મોટી માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ પક્ષીઓ કરશે, એટલે એના શરીરની અંદર ડીડીટીનું પ્રમાણ 25 પીપીએમ જેટલું વધશે. એટલે કે સંકેન્દ્રણ ધીમે ધીમે વધતું જાય. ઉપર જતા આહાર શૃંખલાના સ્તરની અંદર નીચેથી ઉપર તરફ જશું આહાર શૃંખલાની અંદર, એટલે ડીડીટીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે એને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખી શકીએ. હવે આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી ઘટકો એકત્રિત થવાથી તેનું ચયાપચય થતું નથી. દાખલા તરીકે ડીડીટીનું ચયાપચય કોઈ સજીવની અંદર શક્ય જ નથી કે તેનો નિકાલ પણ થતો નથી. તેથી તેનું વહન ઉપરના પોષક સ્તરની અંદર થાય, જેમ કે પાણીમાંથી ઝૂપ્લેક્ટોનમાં આવશે, ઝૂપ્લેક્ટોનમાંથી નાની માછલી, એમાંથી મોટી માછલી અને છેલ્લે પક્ષીઓ. આ ઘટના મર્ક્યુરી અને ડીડીટી માટે બનેલી છે. હવે પાણીમાં મચ્છરના નાશ માટે ડીડીટીનો છંટકાવ થાય છે. ચોમાસામાં ખાસ વધુ એનો ઉપયોગ થાય. હવે પાણીમાંથી તે વનસ્પતિમાં અને ત્યાંથી તૃણાહારી અને વિવિધ ક્રમના માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશે છે. હવે તે શરીરના મેદમાં સંચિત થતું જાય છે અને તે ઉચ્ચ સ્તરના માંસાહારી પ્રાણીઓમાં ઘાતક અસરો પ્રેરે છે. આકૃતિની આપણે હમણાં ચર્ચા કરી કે 25 પીપીએમ ઉપરના સ્તર પક્ષી સુધી, નીચે 0.003થી પાણીમાંથી ઝૂપ્લેક્ટોનમાં 0.04થી લઈ નાની માછલીમાં 0.5, મોટી માછલીમાં 2 પીપીએમ અને માછલી ખાનાર પક્ષીની અંદર 25 પીપીએમ જૈવિક વિશાલન પહોંચી જાય છે. હવે ડીડીટી પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયમાં પણ ખલેલ પહોંચાડે અને પક્ષીઓના ઈંડામાંનું આવરણ કવચ પાતળું બનાવે છે, જેને કારણે ઈંડું વહેલું તૂટે છે અને બાળ પ્રાણીનું મૃત્યુ થાય છે. આ ખાસ યાદ રાખવાનું. ડીડીટી પક્ષીઓમાં તો કે કેલ્શિયમના ચયાપચયમાં ખલેલ પહોંચાડે, એની સાથે સાથે પક્ષીના ઈંડામાંનું આવરણ પાતળું બનાવે છે, જેને કારણે ઈંડું વહેલું તૂટે છે અને બાળ પ્રાણીનું મૃત્યુ પણ થાય છે. તેથી પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. દાખલા તરીકે પેલિકન અને ફાલ્કન, જેમાં ડીડીટીનું પ્રમાણ દિવસે દિવસે વધારો થાય છે. હવે સંકલિત ગંદા પાણીનો હવે વાત કરીએ. સંકલિત ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે કે ગંદા પાણીમાંથી વિવિધ અશુદ્ધિઓ દૂર કરવી, જેમાં ભૌતિક પણ રહેલી હોય, રાસાયણિક પણ હશે અને જૈવિક પ્રક્રિયાઓથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ દૂર કરી શકીએ આપણે. હવે સુએઝ સહિત ગંદા પાણીના નિકાલના 3 તબક્કાઓ છે. પહેલા તબક્કાની વાત કરીએ તો એમાં મોટા કદના ઘટકો, નિલંબિત દ્રવ્યો તારવી લેવાય છે અને તેમને બિનહાનિકારક બનાવાય છે. આ દ્રવ્ય ખાતર તરીકે પણ વાપરી શકાય છે. બીજા તબક્કાની અંદર હવા પસાર કરાવવામાં આવે અને જીવાણુ પ્રક્રિયા, બેક્ટેરિયા પ્રક્રિયા કરાવી કાર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે અને પાણીનું ક્લોરિનેશન પણ થાય. અને ત્રીજા તબક્કાની અંદર પાણીમાંથી નાઇટ્રેટ, ફોસ્ફેટ વગેરે દૂર કરીને શુદ્ધ પાણી મેળવાય છે. હવે સુએઝની જેમ મનુષ્યના નકામા પદાર્થો જેવા કે મળમૂત્ર માટે પાણીની જરૂર પડતી નથી, પરંતુ તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કુદરતી ખાતરમાં ફેરવીને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય. હવે ઇકોસન શૌચાલય ખાસ યાદ રાખવાનું. અત્યારે કેરાલા અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં કાર્યરત છે. ખાસ અહીંયા જૈવિક વિશાલનની અંદર 2 ઘટકો યાદ રાખવાના, ડીડીટી અને મર્ક્યુરી. અને જૈવિક વિશાલન કોને કહેવાય તો કે સજીવની આહાર શૃંખલાની અંદર વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણમાં વધારાને જૈવિક વિશાલન તરીકે ઓળખશું. અને ડીડીટીને કારણે યાદ રાખવાનું, પક્ષીઓમાં કેલ્શિયમનું ચયાપચય ખલેલ પહોંચે અને ઈંડાનું આવરણ કવચ પાતળું બને, જેને કારણે ઈંડું વહેલું તૂટે અને બાળ પ્રાણીનું મૃત્યુ થાય છે. અને એને કારણે પક્ષીઓની સંખ્યામાં પણ દિવસે દિવસે ઘટાડો થાય છે. ચાલો ત્યારબાદ સુપોષકતાકરણ, હમણાં જે આગળ આપણે વાત કરી એ જ
પણ એનસીઆરટીમાં એક આ ટોપિક આપેલો છે કે તળાવ જલીય વસવાટની ફળદ્રુપતા વધવાથી વનસ્પતિ પ્રાણીઓ અને સકાર્બનિક ઘટકો વધે છે. એ બધા જ ધીમે ધીમે તળાવ કે નદી કે સરોવરની અંદર તળિયે એકઠા થાય. વર્ષો બાદ તળાવ છીછરું અને હુંફાળું થોડુંક ગરમ બને છે. તેથી પહેલાં ઠંડા ચોખ્ખા પાણીના સજીવો માટે હવે તે પ્રતિકૂળ બને. હવે કળણ માર્સ વનસ્પતિઓ પોતાના મૂળ પ્રસ્થાપિત કરે અને વધવાનું શરૂ કરે છે અને અંતમાં સમગ્ર તળાવ તરતી વનસ્પતિથી ભરાઈ જાય અને ત્યારબાદ ભૂમિમાં પરિણમે. એટલે એક સમયનું જે તળાવ હતું એ ભૂમિમાં પરિણમે. શું? પોષકતાકરણ, પોષક દ્રવ્યોની પ્રાપ્તિને કારણે. અને વર્ષો પછી રેતીના કણ અને કાર્બનિક ઘટકો ભરાતા જળાશયો છીછરા બનતા જાય અને અંતે તે જમીનમાં ફેરવાય છે. હવે એમાં ખાસ આબોહવાને આધારે, તળાવોના કદને આધારે અને બીજા ઘટકોને આધારે કુદરતી જીવનગાળો વર્ષો સુધી હોય છે. આમ છતાં મનુષ્યની ક્રિયાવિધિ જેવા કે ઉદ્યોગ અને ઘરમાંથી ભેગા થતા કચરાને લીધે પ્રદૂષકોની વાત કરી એની ક્રિયાઓ પણ પ્રેરે. આ ક્રિયાને આપણે આગળ પણ વાત કરી, પ્રવેગિત સુપોષકતાકરણ તરીકે ઓળખાય. ખાસ વિદ્યુત ઉત્પાદન કરતા એકમોમાંથી નીકળતા પાણી થર્મલ વોટર વેસ્ટ ધરાવે છે, જે સજીવો વધુ તાપમાન પ્રત્યે સંવેદનશીલ છે તેનો નાશ પણ થાય છે. આવું ગરમ પાણી ખૂબ વધુ ઠંડુ પાણી હોય ત્યાં વનસ્પતિ અને મત્સ્ય માછલીની વૃદ્ધિ પણ ઉત્તેજિત કરે છે, પરંતુ ત્યાંની સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન કરે છે. હવે સંકલિત ગંદા પાણીની સારવારનો એક અભ્યાસ આપેલો છે. ખાસ આ યાદ રાખવાનું છે કે કુદરતી અને કૃત્રિમ પ્રક્રિયાથી ઘરગથ્થુ કચરાવાળું ગંદુ પાણી હોય તેને શુદ્ધિકરણ થઈ શકે. હવે કેલિફોર્નિયાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા આર્કટા ગામમાં આ મુજબની પ્રક્રિયા દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરાય છે. અત્યારે હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનીઓની સાથે મળીને ત્યાંની સ્થાનિક લોકોએ આવી સંકલિત ગંદા પાણીની સારવારની પ્રક્રિયા વિકસાવેલી છે. આ શુદ્ધિકરણ 2 તબક્કામાં થાય છે. પહેલું પરંપરાગત અવસાદન, ગાળણ અને ત્યારબાદ ક્લોરીન સારવાર અપાય. અને આ તબક્કા પછી ઘણા બધા પ્રદૂષકો જેવા કે ઓગળેલી ઘાતક ભારે ધાતુઓ હજુ તેમાં હોય છે, તેને પહોંચી વળવા એક નવો અભિગમ વિચારવામાં આવ્યો. જીવ વિજ્ઞાનીઓએ 6 સંકલિત માર્સ ભૂમિઓ, પાણીથી તરબોળ કળણવાળી ભૂમિ એક સાથે 60 હેક્ટરમાં આ પ્રયોગ કરેલો એમણે. તેમાં યોગ્ય વનસ્પતિઓ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા ઉછેર્યા. એ ભૂમિની અંદર પાણીથી તરબોળ ભૂમિ હતી, એમાં લીલ, ફૂગ, બેક્ટેરિયાનો ઉછેર કર્યો, યોગ્ય વનસ્પતિ પણ વિકસાવી. આ સજીવો પ્રદૂષકોનું તટસ્થીકરણ કરે, તેનું શોષણ કરે અને પરિપાચન પણ કરે. તેથી સંકલિત ગંદુ પાણી તેમાંથી પસાર થતાં તે શુદ્ધ થાય, શુદ્ધિકરણ થાય. અને આ કળણ ભૂમિઓ દ્વારા અભયારણ્યનું પણ નિર્માણ થયું એ જગ્યા ઉપર, આર્કટા ગામની અંદર, જેમાં વધુ જૈવ વિવિધતાઓ હોય છે. તેમાં માછલી, પ્રાણીઓ, વનસ્પતિ અને પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ત્યાંના સ્થાનિક લોકોનું પણ એક ગ્રુપ કાર્યરત છે. તેઓને ફ્રેન્ડ ઓફ આર્કટા માર્સ તરીકે ઓળખવામાં આવે. હવે કચરાને નાબૂદ કરવા પ્રાણીઓ પાણી પણ જોઈએ, એટલે કે ગટરનું પાણી, સિવેજ. પરંતુ જો મનુષ્યનો કચરો જેમ કે મળમૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણીની જરૂરિયાત ના રહે તો શું તમે કલ્પના કરી શકો કે એક વ્યક્તિ કેટલા પાણીનો બચાવ કરી શકે જો તે ટોયલેટમાં ફ્લશ ન કરે તો? તે હકીકતે વાસ્તવિકતા જ છે. મનુષ્યના ઉત્સર્ગ દ્રવ્યના નિકાલની આવી એક પદ્ધતિ ઇકોશન છે, જેમાં શુષ્ક ટોયલેટનો ઉપયોગ કરાય છે. અને આ એક સહેલો, વધુ કાર્યક્ષમ અને સસ્તો અને સ્વચ્છ અભિગમ કે જેના લીધે ખાતર પણ પ્રાપ્ત થાય છે આપણને. એટલે આ એક પદ્ધતિ યાદ રાખવાની. કેલિફોર્નિયાના ઉત્તરીય વિસ્તારમાં આર્કટા ગામમાં પ્રયોગ થયેલો. હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ત્યાંના સ્થાનિક લોકોએ ભેગા થઈ અને આ પ્રક્રિયાઓ કરાવેલી. ચાલો, ત્યારબાદ પ્લાસ્ટિક કચરાના નિકાલનો ઉપાય. ખાસ અત્યારે દિવસે દિવસે પ્લાસ્ટિક કચરો વધતો જાય છે અને જે જૈવ અવિઘટનીય છે, જેમનું વિઘટન પૃથ્વી ઉપર ભૂમિમાં શક્ય નથી. હવે એની એક અભ્યાસ થયેલો, એની ચર્ચા કરીએ.
એકઠા થતા પ્લાસ્ટિક વેસ્ટની વધતી જતી મુશ્કેલી સમસ્યાનો ઉત્તમ ઉપાય પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી બેંગ્લોરની કંપનીએ શોધી કાઢેલો છે. 57 વર્ષના અહેમદ ખાન 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળીનું ઉત્પાદન કરતા હતા. 8 વર્ષ પહેલાં તેને સમજાયું કે પ્લાસ્ટિક કચરો મોટી સમસ્યા છે. તેની કંપનીએ આ પ્લાસ્ટિકમાંથી એકદમ ઝીણો પાવડર બનાવ્યો જેને પોલીબ્લેન્ડ કહે છે. હવે બેંગ્લોરમાં આરવી એન્જિનિયરિંગ કોલેજ અને બેંગ્લોર શહેર કોર્પોરેશન સાથે સાઠગાંઠ કરી કોણે અહેમદ ખાને અને પોલીબ્લેન્ડને બિટુમેન સાથે ભેળવી ડામર રોડ બનાવ્યો. એટલે પ્લાસ્ટિક એક કચરો જે હતો જે અવિઘટનીય હતો એ રોડમાં ડામર રોડ બનાવવાની અંદર વપરાવા લાગ્યો. હવે પોલીબ્લેન્ડ ડામરની પાણીથી દૂર રહેવાની ક્ષમતા વધારો કરે છે. તેથી આ રીતે બનેલ ડામર રોડ પાણી શોષતો નથી અને રોડનું આયુષ્ય પણ લાંબુ થાય અને આપણને ડામરથી પણ સસ્તો એ રોડ પડે છે. પહેલાં 40 પૈસે એટલે કે 0.40 રૂપિયા 1 kgના પ્લાસ્ટિક વીણવાવાળા વ્યક્તિ માણસોને આપતા હતા. હવે અહેમદ ખાન તેને 1 kgના 6 રૂપિયા આપે છે અને 2002 સુધીમાં આ ખાનની તકનિકના ઉપયોગથી 40 કિલોમીટર રોડ બેંગ્લોરમાં બનાવવામાં આવેલો. આ દરે પોલીબ્લેન્ડ બનાવવા માટે બેંગ્લોરમાં પ્લાસ્ટિક કચરાની અછત પણ ઊભી કરશે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું, પ્લાસ્ટિક કચરાનો નિકાલનો ઉપાયનો એક અભ્યાસ 57 વર્ષીય અહેમદ ખાને રજૂ કરેલો છે અને અત્યારે બેંગ્લોરમાં કાર્યરત જ છે. ચાલો ત્યાર પછી ગુણાત્મક પ્રદૂષકો. હવે આ પદાર્થો પર્યાવરણમાં હોતા નથી પરંતુ મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા તેને પર્યાવરણમાં ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે ફૂગનાશકો, નીંદણનાશકો, 2,4-D નીંદણનાશક તરીકે વધારાનું ઘાસ પાકની અંદર જે ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે 2,4-Dનો ઉપયોગ થાય. DDT વગેરે એ ગુણાત્મક પ્રદૂષકો છે. પ્રાકૃતિક પ્રદૂષકો કુદરતી સ્ત્રોત જેવા કે ઢોર, ડાંગરના ખેતરમાંથી નીકળતો મિથેન તથા જંગલની આગ વગેરે ગણી શકીએ. નકારાત્મક પ્રદૂષકો ભૂમિની ઉત્પાદકતા ગુમાવે છે. દાખલા તરીકે વધુ પડતું ચરાણ કરવામાં આવે, ભૂમિનું ધોવાણ થતું હોય, ચોક્કસ સ્થળે ઇચ્છનીય પદાર્થોને દૂર કરવા અથવા તેમની ગેરહાજરી દ્વારા ભૂમિ તેની ઉત્પાદકતા ગુમાવે છે. હકારાત્મક પ્રદૂષકોની વાત કરીએ તો ખોટી જગ્યાએ અનિચ્છનીય પદાર્થોની હાજરી અથવા તેનો ઉમેરો ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. દાખલા તરીકે જૈવિક ખાતરનો વધુ પડતો ઉપયોગ નકામા પદાર્થોનું ભૂમિનું પુરાણ કરે છે. બિંદુ સ્ત્રોત પ્રદૂષણની વાત કરીએ, જ્યાં ચોક્કસ જગ્યાએ બહિર્સ્ત્રાવ જોવા મળે છે તો તેમને બિંદુ સ્ત્રોત તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ફેક્ટરીના કચરાનો બહાર નીકળવાનો માર્ગ અને નગરપાલિકાની ગટરો. હવે પ્રાથમિક પ્રદૂષકો, પહેલાં 2 પ્રકારોની વાત કરીએ પ્રદૂષકોની, પ્રાથમિક અને દ્વિતીયક. કાર્બન મોનોક્સાઇડ, અપૂર્ણ દહન પામેલો હાઇડ્રોકાર્બન, 3,4 બેન્ઝોપાયરીન બેન્ઝીન, ઇથિલિન, NO, NO2, SO2, SO3 ધુમાડો એ પ્રાથમિક પ્રદૂષકો છે. દ્વિતીયક તો કે ધુમ્મસ, ધુમાડો પ્લસ ધુમ્મસ, સ્મોક પ્લસ ફોગ. આ શબ્દ ડેવોક્સ દ્વારા આપવામાં આવેલો અને ધુમ્મસને રિંગલમેન પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે અને 2 પ્રકાર છે એમના, ખાસ આ યાદ રાખવાનું. પહેલો પ્રકાર લોસ એન્જેલસ ધુમ્મસ અથવા પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. પ્રકાશ રાસાયણિક ધુમ્મસ ખાસ કરીને શિયાળાની અંદર સૌથી વધારે દિલ્હી શહેરમાં જોવા મળે છે ભારતની અંદર. હવે આ ધુમ્મસ સૌ પ્રથમ લોસ એન્જેલસમાં જોવા મળેલું એટલે જ એનું નામ લોસ એન્જેલસ ધુમ્મસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં ધુમાડો, ધુમ્મસ, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન, O2, અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઊંચું તાપમાન જરૂરી હોય છે. આ ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને લાલાશ કથ્થાઈ જેવો ધુમાડો, કથ્થાઈ હવા બનાવે છે અને લોસ એન્જેલસ ધુમ્મસ એ પ્રકાશ પ્રેરિત ધુમ્મસ છે. હવે અસર એમની, પ્રકાશ રાસાયણિક ધુમ્મસથી આંખમાં બળતરાઓ થાય છે, ફેફસાને નુકસાન થાય છે, ઓઝોનના લીધે શ્લેષ્મ પટલને નુકસાન થાય છે અને ધુમ્મસ દરમિયાન પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ PAN નું પૂરું નામ ખાસ યાદ રાખવાનું, પેરોક્સી
એસિટાઇલ નાઇટ્રેટની રચના થાય છે. અને PAN પ્રકાશ સંશ્લેષણની હિલની પ્રક્રિયામાં પાણીનું પ્રકાશ વિભાજન અટકાવે. એટલે કે PAN પ્રકાશ સંશ્લેષણની પાણીના અણુનું રોબર્ટ હિલની પ્રક્રિયા અટકાવે એટલે વાતાવરણમાં જે O2 મુક્ત થાય એ O2 મુક્ત થશે નહીં. એક સાથે 4 પાણીના અણુનું વિઘટન થતું હોય એ PANને કારણે બંધ થશે. એટલે વનસ્પતિની અંદર 2NADPH2 જે નિર્માણ થવા જોઈએ જૈવ સંશ્લેષણ તબક્કામાં આગળ જરૂરી છે એ પણ નહીં થાય અને વાતાવરણમાં O2નું પ્રમાણ ઘટવા લાગે. અને બીજું રંજક દ્રવ્ય તંત્ર 2ને પણ અવરોધે, P680ને પણ અવરોધે. અને PAN વનસ્પતિમાં થતી ક્લોરોફિલ રચનાને પણ અવરોધે છે. બીજો પ્રકાર લંડન ધુમ્મસ અથવા સલ્ફર ધુમ્મસ. આ પ્રક્રિયા સૌ પ્રથમ લંડનમાં નિહાળવામાં આવેલી હતી. આ પ્રક્રિયામાં ધુમાડો, કોલસો, ધુમ્મસ, સલ્ફર ઓક્સાઇડ અને નીચું તાપમાન જરૂરી હોય છે. આ ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને H2SO4ની બાષ્પ ધુમ્મસ બનાવે છે. તેને લંડન ધુમ્મસ તરીકે ઓળખવામાં આવે. એમની અસરની વાત કરીએ તો ધુમ્મસ સાથે H2SO4ની બાષ્પને શ્વાસમાં લેતા 1952માં લંડનમાં 4000 લોકો મૃત્યુ પામેલા. આ વાત કરી આપણે દ્વિતીયક પ્રદૂષક ધુમ્મસના 2 પ્રકારો. પહેલો પ્રકાર લોસ એન્જેલસ ધુમ્મસ અથવા પ્રકાશ રાસાયણિક ધુમ્મસ અને બીજો પ્રકાર લંડન ધુમ્મસ અથવા તો સલ્ફર ધુમ્મસ. ત્યારબાદ એસિડ વર્ષા. રોબર્ટ ઓગસ્ટ દ્વારા આ શબ્દ આપવામાં આવેલો, યાદ રાખવાનું હોય. ધુમાડાના પ્રકારે અલગ અલગ સ્ત્રોતોમાંથી NO2 અને SO2 ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપનીઓ અને પેટ્રોલિયમ રિફાઇનરીઓ NO2 SO2 ઉત્પન્ન કરે અને વાતાવરણીય બાષ્પ પાણીમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ H2SO4 પ્લસ HNO3 બનાવે છે. અને આ એસિડ પૃથ્વી પર વરસાદી પાણી સાથે નીચે આવે છે તો તેને આપણે એસિડ વર્ષા તરીકે ઓળખશું. ભેજયુક્ત નિષ્પેક્ષણ. જો એસિડ પૃથ્વી પર વરસાદ અને ધુમ્મસ સાથે આવે તો તેમને ભેજયુક્ત નિષ્પેક્ષણ તરીકે ઓળખાય. શુષ્ક નિષ્પેક્ષણ. જો નાઇટ્રેટ અને સલ્ફેટ દ્વારા ધન કણો એસિડ સાથે સપાટી પર જમા થાય તો એ શુષ્ક તરીકે ઓળખાય. એસિડ વર્ષા pH 5.6 યાદ રાખવાની. એસિડ વર્ષામાં H2SO4 HNO3નો ગુણોત્તર યાદ રાખવાનું 7:3 એટલે કે 70% H2SO4 હોય, 30% HNO3 હોય. અસર એની વાત કરીએ તો એસિડ વર્ષાને કારણે ભૂમિ અને પાણીની અમ્લીયતામાં વધારો થાય છે. એસિડ વર્ષાને કારણે ઐતિહાસિક પ્રતિમાઓને નુકસાન થાય છે, દાખલા તરીકે તાજમહેલ, લાલ કિલ્લો. એસિડ વર્ષાને કારણે જે રંગ ચેન્જ થાય છે. રાસાયણિક ઓક્સિજન માપ COD. તો પાણીમાં કુલ કાર્બનિક પદાર્થના જૈવ વિઘટનીય પ્લસ જૈવ અવિઘટનીય ઓક્સિડેશન માટે રસાયણ દ્વારા O2ની કુલ જરૂરિયાતને CO2 તરીકે ઓળખાય. CODની કિંમત BODની કિંમત કરતાં હંમેશા વધુ હોય છે. ચાલો ત્યાર પછી પ્રદૂષણ નિયંત્રણ એક્ટ, આ ખાસ યાદ રાખવાનું. 4, 5. પહેલું ધી ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968માં રજૂ થયેલો જંતુનાશક દવાઓના ઉત્પાદન, આયાત, વિતરણ તેમજ ઉપયોગ, વહન અને વેચાણને આવરી લેવાતો કાયદો. ધી વોટર પ્રિવેન્શન એક્ટ 1974 પાણીની ગુણવત્તાની જાળવણી અને તેના પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટેનો કાયદો. ધી એર એક્ટ 1981 હવાની ગુણવત્તાની જાળવણી અને તેના પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટેનો કાયદો અને તેમાં સુધારો 1987માં કરી ઘોંઘાટના પ્રદૂષણને પણ ધી એરની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો. ધી એન્વાયરમેન્ટ એક્ટ 1986માં રજૂ થયો. આ કાયદા હેઠળ સર્વ પ્રકારના પ્રદૂષણ નિયંત્રણ માટેના ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે. અને 5મું ધી મોટર વ્હીકલ એક્ટ વાહનો અને તેમના દ્વારા પ્રસરતા પ્રદૂષણના નિયંત્રણ માટે તથા વાહનોની કાર્યક્ષમતાના ધોરણો જાળવવા માટે વિવિધ રાજ્યો દ્વારા પણ વિવિધ પ્રકારના પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓ સ્થાપેલી છે. આગળ જ આપણે વાત કરેલી યુરો 3, યુરો 4. ચાલો હવે ત્યારબાદ આપણે MCQની વાત કરશું. પહેલું જ હમણાં જે ચર્ચા કરી કે ધી એન્વાયરમેન્ટ એક્ટ ભારત સરકાર દ્વારા કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? 1971, 1974,
1981 કે 1986? હમણાં જ આપણે વાત કરી 1986ની અંદર એ કાયદો રજૂ થયો. ત્યારબાદ પર્યાવરણને જાળવવા તથા તેની ગુણવત્તા સુધારવા ભારત સરકારે પર્યાવરણ જાળવણી કાયદો કયા વર્ષમાં પસાર કર્યો? 1953, 1923, 1986 કે 1968? તો કે 1986માં. ત્યારબાદ કયો કાયદો ઈસવીસન 1986માં અમલમાં આવ્યો? હમણાં જ આપણે વાત કરી ધી વોટર પ્રિવેન્શન કે ઇન્સેક્ટિસાઇડ કે ધ એર પ્રિવેન્શન કે ધી એન્વાયરમેન્ટ એક્ટ, ધી એન્વાયરમેન્ટ એક્ટ. ત્યારબાદ સૌથી વધુ હાનિકારક પર્યાવરણીય પ્રદૂષણ કયું છે? જૈવ વિઘટનીય, શરણ પ્રેરતા દ્રવ્યો, જૈવ અવિઘટનીય કે આપેલ તમામ A, B અને C ત્રણેય? તો કે જૈવ અવિઘટનીય, જેમનું વિઘટન પૃથ્વી ઉપર શક્ય નથી એવા દરેક ઘટકો. દાખલા તરીકે આગળ આપણે વાત કરી મર્ક્યુરી અને DDT, તો એ જૈવ અવિઘટનીય છે, તો એ સૌથી વધુ હાનિકારક પર્યાવરણની અંદર પ્રદૂષણ. ત્યારબાદ મોટા શહેરોમાં પ્રદૂષણ શાના કારણે ફેલાય છે? વાહનોના ધુમાડાને કારણે, જંતુનાશકોને કારણે, ગૃહ વપરાશના નકામા પદાર્થોને કારણે કે રેડિયોએક્ટિવ કચરાને કારણે? તો કે વાહનોનો ધુમાડો. મોટા શહેરો, મેટ્રો શહેર સૌથી વધુ સમસ્યા વાહનોના ધુમાડાની છે. ત્યારબાદ હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1985, 1990, 1975 કે 1981? તો કે 1981ની અંદર હવા એર પોલ્યુશન એક્ટ લાગુ થયો. ખાસ આ યાદ રાખવાનું, લાઇકેન કયા પ્રદૂષણનું સારું નિર્દેશન કરે છે? CO2, O2, CFC કે SO2? તો કે SO2. લાઇકેન જે વાતાવરણની અંદર SO2નું પ્રમાણ વધારે હશે ત્યાં એ ઉત્પન્ન થતી નથી અથવા તો એમની વૃદ્ધિ સ્થગિત કરી દે છે. લાઇકેન તમને ખબર જ છે, લીલ પ્લસ ફૂગનું સહજીવન. ચાલો, 2.5 માઇક્રોમીટર અથવા તેના કરતાં નાના કદના તરલ દ્રવ્યની નુકસાનકારક અસરો સાથે કયું વિધાન સત્ય નથી? પહેલું, તેને લીધે શ્વસનને લગતી સમસ્યાઓ સર્જાય. બીજું, તે સીધા આપણા પરિવહન તંત્રમાં પ્રવેશે છે. ત્રીજું, તેને લીધે ફેફસામાં સોજો આવે અને ઈજા પહોંચાડે. ચોથું, તે ફેફસામાં જમા થાય છે. આમાંથી 3 સાચા છે, એક સાચું નથી. કયું? તો કે સીધા પરિવહન તંત્રમાં પ્રવેશતા નથી. સૌ પ્રથમ શ્વસન તંત્ર. ત્યારબાદ એક સ્થળ પર વૃક્ષો પર લાઇકેનની વધુ સારી વૃદ્ધિ નિર્દેશન કરે છે તે શું દર્શાવે? સ્થળ ઉપર શું દર્શાવે? એ તો કે વૃક્ષો સારી તંદુરસ્તી ધરાવે. બી, વૃક્ષો ભારે ભીનાશવાળા હોય છે. સી, સ્થળ વધારે પ્રદૂષિત હોય છે. ડી, સ્થળ પ્રદૂષિત ન હોય. શું હોઈ શકે? આગળ જ હમણાં આપણે વાત કરી તો કે સ્થળ પ્રદૂષિત નથી, ત્યાં SO2નું પ્રમાણ વાતાવરણમાં નથી, એટલે ત્યાં વનસ્પતિ ઉપર લાઇકેન વધુ પ્રમાણમાં વૃદ્ધિ દર્શાવે છે. ત્યારબાદ રાસાયણિક ઔદ્યોગિક પ્લાન્ટમાંથી બહાર નીકળતા પદાર્થો સ્ક્રબ પદ્ધતિ વડે દૂર કરી શકાય. એ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ. બી, તરલ દ્રવ્યો 5 માઇક્રોમીટર અથવા તેના કરતાં વધારેના. સી, ઓઝોન અને મિથેન જેવા વાયુ. ડી, 2.5 માઇક્રોમીટર અથવા તેના કરતાં નાના તરલ દ્રવ્યોનો દૂર કરી શકીએ. સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ વિશ્વની આબોહવા માટે કોના દ્વારા ગભરાવાની જરૂર છે? વિશ્વની આબોહવા માટે એ, વાતાવરણીય ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થવો. બી, વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવો. સી, વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઘટાડો થવો. ડી, વાતાવરણીય ઓક્સિજનના સંકેન્દ્રણમાં વધારો થવો. તો કે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવો એટલે ગ્રીન હાઉસ અસર દિવસે દિવસે વધે જ છે. ત્યાર પછી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેસ પદ્ધતિ દ્વારા થર્મલ પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડામાં કેટલા ટકા કણમય પ્રદૂષકો દૂર કરે છે? એ, 90%. એ, 100%. બી, 99%. સી, 95%. ડી, 90%. આપણે આગળ જ વાત કરી 99%. NCERT પ્રમાણે યાદ રાખવાનું 99%. નીટ પ્રમાણે તમારે 99% યાદ રાખવાનું, 90% નહીં. ત્યારબાદ કેટેલાઇટિક કન્વર્ટરમાં કેટેલિસ્ટ
તરીકે કઈ ધાતુઓ વપરાય છે? આગળ આપણે વાત કરી ગયા. પેલેડિયમ એ, બી પ્લેટેનિયમ, સી રોડિયમ, ડી આપેલ તમામ. હવે ખબર જ હોવી જોઈએ આપેલ તમામ, ત્રણે ત્રણ ઉપયોગ લઈ શકીએ. ત્યારબાદ પર્યાવરણમાં પરિવર્તન પર યુનો કોન્ફરન્સ પાર્ટીઓ માટેની 2011ના વર્ષમાં કઈ જગ્યાએ ગોઠવાઈ હતી? એ પેરુ, બી કતાર, સી પોલેન્ડ, ડી દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાની અંદર યાદ રાખવાનું 2011ની અંદર યુનોની કોન્ફરન્સ પાર્ટી ગોઠવાયેલી હતી. પર્યાવરણમાં જે ચેન્જિંગ થાય છે એના માટેની ચર્ચાઓ ત્યાં થયેલી. ત્યારબાદ પર્યાવરણમાં પરિવર્તન પર યુનો કોન્ફરન્સ પાર્ટીઓ માટે 2011 આવે તો દક્ષિણ આફ્રિકા, 2012 આવે તો યાદ રાખવાનું દોહા. 2011 આવે તો દક્ષિણ આફ્રિકા, 2012 આવે યુનોની કોન્ફરન્સ તો દોહા. ત્યારબાદ આકૃતિ પણ આગળ વાત કરેલી કે આપેલ આકૃતિ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સની છે, તે માટે એ, બી અને સી શું દર્શાવે? એ ભાગ કયો છે, બી કયો છે અને સી કયો છે? એ યાદ રાખવાનું કે અનચાર્જ કોરોના છે, બી ઋણ વીજભારિત વાયર છે અને સી તળિયે લગાવેલી સંગ્રાહક પ્લેટ છે. ત્યારબાદ આપેલ આકૃતિ હવાના પ્રદૂષણની અટકાવવાની પદ્ધતિ આપેલ છે, તે શેના માટેની છે? આગળ આપણે ભણી ગયા એ પણ. એ શુદ્ધ કણમય દ્રવ્યોને દૂર કરે, બી ઓગાળેલા વાયુને, સી વીજભારિત કણમય દ્રવ્યોને, ડી મોટા કણમય દ્રવ્યોને તો કે ઓગાળેલા વાયુને. કયા વાયુને? તો કે SO2 ને. ત્યારબાદ કોની અપ્રાપ્યતાને કારણે માછલીઓ મરી જાય છે? આપણે આગળ વાત કરેલી આપણે સુપોષકતાકરણની અંદર જલીય નિંદામણ, વોટર આયન્થિસ. એ આવશ્યક ખનિજો, બી ઓક્સિજન, સી ખોરાક, ડી પ્રકાશ તો કે O2 ને કારણે ઓક્સિજનની અપ્રાપ્યતાને કારણે માછલીઓ પાણીની અંદર મૃત્યુ પામે છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધના પ્રદેશમાં વિષારી દ્રવ્યોનું વધતું સંકેન્દ્રણ તેને શું કહેવાય છે? એ જૈવ રૂપાંતરણ, બી જૈવ ભૂ રાસાયણિક ચક્રીયકરણ, સી જૈવિક વિશાલન, ડી જૈવિક લુપ્તતા. જૈવિક વિશાલન. ત્યારબાદ ઇકોસન શૌચાલય અત્યારે કયા વિસ્તારની અંદર કાર્યરત છે? એ કર્ણાટક અને શ્રીલંકા, બી આસામ અને પશ્ચિમ બંગાળ, સી કેરાલા અને શ્રીલંકા, ડી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ તો કે સી કેરાલા અને શ્રીલંકા. એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે, તેને પરિણામે તેમાં શું થશે? એ જલજ ખોરાકના સજીવોને જાળાની વસ્તીમાં વધારો થાય, બી જૈવ વિઘટનીય પોષક તત્વોને લીધે માછલીઓની સંખ્યામાં વધારો થશે, સી ઓક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે, ડી માછલીઓ નદીમાં છવાઈ જશે અને નદી ઝડપથી સુકાઈ જશે. જવાબ આવશે સી, O2ના અભાવે માછલીઓ ત્યાં મૃત્યુ પામે. ત્યારબાદ કાર્બનિક કચરાથી ભરેલ તળાવમાં શું થઈ શકે છે? એ લીલના વિસ્ફોટને કારણે તળાવ સુકાઈ જાય, બી વધારે પોષક પદાર્થોને કારણે માછલીઓ વસ્તીમાં વધારો થાય, સી O2ની ઉણપને કારણે માછલીઓ મરી જાય, ડી ખનિજ તત્વોને કારણે જલીય સજીવોની વસ્તીમાં વધારો થાય. O2ના ઉણપને કારણે માછલીઓ મૃત્યુ પામે. ત્યારબાદ જલીય આહાર શૃંખલામાં સૌથી વધારે DDTનું સંકેન્દ્રણ શેમાં હોય છે? એ દરિયાઈ માછલી, બી કરચલા, સી ઈલ, ડી ફાઇટોપ્લેન્ક્ટન તો કે ઈલ દરિયાઈ માછલીમાં. ત્યારબાદ સાયલેન્ટ સ્પ્રિંગ રાજ્ય કરસનનું પ્રખ્યાત પુસ્તક કોની સાથે સંગત છે? એ વસ્તી વિસ્ફોટ, બી નિવસન તંત્રીય વ્યવસ્થાપન, સી જંતુનાશકોનું પ્રદૂષણ, ડી ધ્વનિ પ્રદૂષણ તો કે જંતુનાશકોનું પ્રદૂષણ. ખાસ યાદ રાખવાનું સાયલેન્ટ સ્પ્રિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પર્યાવરણીય સમસ્યા નીટનું ચેપ્ટરની ઘણી બધી માહિતીઓ આપેલી છે. હવાના પ્રદૂષણના પ્રકારો, વાહનોથી થતા પ્રદૂષણની એક સમસ્યા, દિલ્હીનો અભ્યાસ પણ, એની સાથે સાથે ઘોંઘાટનો એક પ્રદૂષણ છે, એની સાથે સાથે જૈવિક વિશાલન અને સુપોષકતાકરણ અને પ્રદૂષણોના પ્રકારો અને વિવિધ એક્ટ
પ્રદૂષકો અને પ્રદૂષણની એ પણ તમને સમજાવેલી છે. આ બધી જ માહિતીઓ તમારા માટે ઉપયોગી નીવડશે. નમસ્કાર.